કેશોદમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 89.33 પરિણામ, વિદ્યાર્થીઓ આગળ। ગુજરાત ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલ ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામમાં રાજ્યનું કુલ પરિણામ 92.71% નોંધાયું છે, જેમાં ગયા વર્ષની સરખામણીએ સુધારો નોંધાયો છે। જૂનાગઢ જિલ્લામાં આ વખતે 89.12% પરિણામ, જ્યારે કેશોદ કેન્દ્રનું પરિણામ 89.33%। કેશોદ કેન્દ્રમાં કુલ 1078 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી, જેમાંથી 963 વિદ્યાર્થીઓ સફળ થયા। નોંધનીય બાબત એ રહી કે કેશોદમાં વિદ્યાર્થીનીઓએ વિદ્યાર્થીઓની સરખામણીએ વધુ સારું પ્રદર્શન કર્યું છે। પરિણામમાં ટોચ પર ડીડી લાડાણી વિદ્યાલયની વિદ્યાર્થીની મનસ્વી જે પરી રહી, જેઓએ 700માંથી 663 ગુણ મેળવી પ્રથમ સ્થાન મેળવ્યું છે। હું રામાણી રીતિ, મેં ધોરણ 11-12માં મેં ન્યુ એરા પ્રોફેસર એકેડેમીમાં જ અભ્યાસ કરેલ છે અને મેં ગુજકેટમાં ગુજરાત બોર્ડમાં સેકન્ડ। નમસ્કાર, હું સીજે મેનપરા, જીડીવી કન્યા વિદ્યાલય કેશોદ ઇન્ચાર્જ આચાર્ય। અમારી શાળામાં આ વર્ષે ધોરણ 12ની અંદર કુલ 244 વિદ્યાર્થીનીઓ પરીક્ષામાં બેઠી હતી, જેમાંથી 235 વિદ્યાર્થીનીઓ પરીક્ષામાં પાસ થઈ છે। આમ અમારી શાળાનું કુલ આ વર્ષનું પરિણામ 96.31% આવેલ છે, જે માટે હું તમામ વિદ્યાર્થીનીઓ અને શિક્ષકોને અભિનંદન અને ધન્યવાદ પાઠવું છું। અસ્તુ, જય હિન્દ, જય ભારત। મારું નામ પરી મનસ્વી છે। આજરોજ સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ જાહેર થયું છે, જેમાં મારા માતા પિતા અને મારા શિક્ષકોના આશીર્વાદથી આજે 99 મને 85 PR આવેલા છે, જેમાં મને એસપીમાં 100માંથી 100, અર્થશાસ્ત્રમાં 99, બીએમાં 99 અને સ્ટેટિસ્ટિક્સમાં 98 સાથે મેં આખા સેન્ટરમાં ઉત્તીર્ણ સ્થાન મેળવ્યું છે, જેમાં મને સેન્ટર ફર્સ્ટ મળ્યું છે, જેમાં મારા માતા પિતાના આશીર્વાદ અને શિક્ષકોનો સપોર્ટ ખૂબ જ રહ્યો છે। થેન્ક યુ। નમસ્કાર, શ્રી પટેલ વિદ્યાર્થી આશ્રમ સંચાલિત શ્રી જીડી વાછાણી કન્યા વિદ્યાલય કેશોદમાં ધોરણ 12 કોમર્સમાં હું વાઢેર ધુવિસા મહેશભાઈ અભ્યાસ કરતી હતી। ધોરણ 12માં મારો સમગ્ર કેશોદ કેન્દ્રમાં બીજો નંબર આવ્યો છે, જેથી હું મારા માતા પિતા, ઈશ્વર અને સમગ્ર શિક્ષકોનો આભાર માનું છું। આ શાળામાં પુસ્તક શિક્ષણની સાથે સામાજિક સલામતી પણ પૂરી પાડવામાં આવે છે। મારી એ પરિસ્થિતિ ન હતી કે હું પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કરી આગળ વધી શકું, પરંતુ મને એ ખબર હતી કે કેશોદમાં શ્રી જીડીવી કન્યા વિદ્યાલય છે, જ્યાં સારું એવું શિક્ષણ અપાય છે, કારણ કે મારી બહેન પણ અહીં ભણીને સોફ્ટવેર એન્જિનિયર થઈ છે, જે બદલ હું ફરીને બધાનો આભાર માનું છું। તેથી હું શ્રી પટેલ વિદ્યાર્થી આશ્રમના ટ્રસ્ટી શ્રી સીડી લાડાણી સાહેબ, પ્રમુખ શ્રી જયેશભાઈ લાડાણી, કેમ્પસ ડાયરેક્ટર ભરતભાઈ વડાડિયા અને અમારી શાળાના આચાર્ય શ્રી સીજે મેનપરા સરનો ખૂબ ખૂબ આભાર માનું છું। જય હિન્દ, જય ભારત। નમસ્કાર, શ્રી પટેલ વિદ્યાર્થી આશ્રમ સંચાલિત શ્રી જીડી વાછાણી કન્યા વિદ્યાલય કેશોદમાં ધોરણ 12Dમાં હું પારેટી સંધ્યા હકાભાઈ અભ્યાસ કરું છું। સમગ્ર કેશોદ કેન્દ્રમાં મેં 3જો નંબર મેળવેલો છે। શાળાના આચાર્ય શ્રી મેનપરા સાહેબ તત્વજ્ઞાન ભણાવતા હતા, જેમાં મેં 100માંથી 100 માર્ક પ્રાપ્ત કર્યા છે। આ સિવાય મયુરી મેડમ, જે મારું સમાજશાસ્ત્ર ભણાવતા હતા, તેમાં પણ મેં 100માંથી 100 માર્ક મેળવ્યા છે। આથી હું વિશેષ રૂપે મેનપરા સાહેબ અને મયુરી મેડમનો આભાર વ્યક્ત કરું છું। આ સંસ્થામાં ભણવાની મને ખૂબ મજા આવી અને આચાર્ય મેનપરા સર પણ એક સારા શિક્ષક અને સારા પ્રિન્સિપાલ છે, અને મેનપરા સાહેબે તત્વજ્ઞાન જેવા અઘરા વિષયમાં પણ મને પ્રેરણા આપી, અને તેથી હું 100માંથી 100 માર્ક મેળવી શકી, તે બદલ હું એમની ઋણી છું। શ્રી પટેલ વિદ્યાર્થી આશ્રમના ટ્રસ્ટી શ્રી સીડી લાડાણી સાહેબ, પ્રમુખ જયેશભાઈ લાડાણી અને કેમ્પસ ડાયરેક્ટર ભરતભાઈ વડાડિયા તથા શાળાના આચાર્ય શ્રી મેનપરા સાહેબ તથા અન્ય તમામ શિક્ષકોનો હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું। જય હિન્દ, જય ભારત। છાસવાલા આવી ગયા છે હવે પ્રાંતિજમાં। પ્રાંતિજ તથા તાલુકાના લોકોને હવે અમદાવાદ, ગાંધીનગર કે પછી હિંમતનગર સુધી લાંબા નહીં થવું પડે। ઘર આંગણે જ છાસવાલા આવી ગયા। લચ્છી, છાસ, દહીં, પનીર, મઠ્ઠો, ઘી ફેમસ, જેથી જ છાસવાલા નામથી જાણીતા છે। 42 કરતા વધારે સિટી, 250 થી વધારે શાખાઓ અને 187 થી પણ વધારે પ્રોડક્ટ્સ। આઈસ્ક્રીમ, કેન્ડી, ગુલ્ફી, કોર્ન, ચોકોબાર, સેન્ડવિચ આઈસ્ક્રીમ સહિત અવનવી આઈસ્ક્રીમનો ખજાનો। અને હા, સ્થળ ઉપર મુલાકાત લો તો જરૂરથી અમારો કોલ્ડ કોકો ટેસ્ટ કરો। દુકાન નંબર 19, ઈશ્વર કૃપા શોપિંગ સેન્ટર, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા। કોન્ટેક્ટ નંબર 8329
96111618 ચંદન પટેલ. એપી જ્વેલર્સ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનો વિશાળ એકમાત્ર શોરૂમ પ્રાંતિજ ખાતે આવેલ છે. હવે સોના ચાંદીના શોખીનોને અમદાવાદ, બરોડા, સુરત કે મુંબઈ સુધી લાંબા નહીં થવું પડે. ઘર આંગણે જ વિશાળ શોરૂમ. ગોલ્ડ, સિલ્વર, એન્ટિક, ડાયમંડ ખરીદવા માટે વિશ્વાસપાત્ર શોરૂમ એટલે એપી જ્વેલર્સ. સુવર્ણ દીપોત્સવ તથા 60 વર્ષની ઉજવણી નિમિત્તે દાગીનાની ગળામણ પર ભારી છૂટ. જૂના અને જાણીતા છેલ્લા 60 વર્ષથી પેઢી કાર્યરત હવે નવા રંગમાં અદ્યતન શોરૂમ એટલે એપી જ્વેલર્સ. સોના ચાંદીની વધારે અવનવી વેરાયટીઓ, ડિઝાઇન હાજર સ્ટોકમાં એકમાત્ર એપી જ્વેલર્સમાં જ જોવા મળશે. મંગળસૂત્ર, બ્રેસલેટ, બંગડી, એન્ટિક સેટ, પાટલા, વીટી સહિતની અવનવી હાજર ડિઝાઇન સાથે સેટ તથા ઓર્ડર ઉપર બનાવી આપવામાં આવશે. તો આજે જ એપી જ્વેલર્સ શોરૂમની મુલાકાત લો અને મનગમતા દાગીના ખરીદો. વડીલો તથા વિકલાંગો માટે લિફ્ટની સુવિધા તો ખરી જ. લગ્નના ઓર્ડર માટે સ્પેશિયલ રૂમની સુવિધા. સ્થળ સોનીવાડા નાકા, નવા બજાર, પ્રાંતિજ, જિલ્લા સાબરકાંઠા. મોબાઈલ નંબર 9903004400. હિરેનભાઈ સોની.